અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। કાગડાપીઠ વિસ્તારમાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। છરીના ઘા મારીને યુવકની હત્યા નિપજાવાઈ। એસીપી ઓફિસ નજીકમાં જ આ બનાવ બન્યો। ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં કઈ રીતે ગુનેગારો બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો। એસીપી ઓફિસ નજીક એક ઘટના બની। આ વારદાતમાં યુવક મોતને ભેટ્યો। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેને જયંતિલાલ પણસુબિયાએ કેમેરા સામે ખુલ્લેઆમ બફાટ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। ખુલ્લેઆમ લોકોને કહી દીધું કે ભાજપને મત આપશે તો જ કામ થશે। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયાને મોરબીના વાવડી ગામે ભક્તિનગર સોસાયટીના રહેવાસીઓએ ઘેર્યા હતા। પ્રાથમિક સુવિધાના કામો ન થતા રોષે ભરેલા લોકોએ ચેરમેનને ઘેરીને સવાલ કર્યા। ત્યારે જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયા ગિન્નાયા હતા અને ખુલ્લેઆમ કહી દીધું કે મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી। મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો તેવું કહ્યું। ત્યારે સવાલ એ છે કે હવે સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવો મહત્વનો કે મત આપવા મહત્વના? આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને એમ કહી ગયા હતા તમે માગી રહ્યા છો તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ પણ આની પહેલા કીધું। ઠંડી મોડી શરૂ થતાં જામનગરમાં જીરુના વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું। જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું। ખેડૂતો મોટાભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે, પરંતુ ઠંડી મોડી જોવા મળતા 1 મહિના બાદ વાવેતર કરી રહ્યા છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે। જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે। તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે। સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તો શરૂ કરી દીધી, પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે। દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં 2 સેન્ટર તો ફાળવ્યા છે, પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે। આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। મગફળી ભરીને આવેલા ખેડૂતો ધક્કો માથે પડતો હોવાથી કંટાળીને સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે। કિસાન સંઘ દ્વારા સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપતા ચીમકી અપાઈ છે કે જો ખરીદી પ્રક્રિયાની ગતિ વધશે નહીં અને બંને સેન્ટર શરૂ નહીં થાય તો સોમવારથી આંદોલન શરૂ કરાશે। રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં શિયાળુ વાવેતર થઈ ગયું છે, ત્યારે મહેસાણા પંથકમાં આ વખતે ખેડૂતોએ તમાકુ પાક પર બાજી લગાવી છે। ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી। મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું। 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું। કડી તાલુકા સિવાય મહેસાણાના તમામ તાલુકામાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે। એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ। વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા જામનગરના ગોવાણામાં ઉતર્યું। ટેકનિકલ ખામી રિપેર કરાતા હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી। પટનામાં સુપરસ્ટાર અલ્લુ અર્જુનના કાર્યક્રમમાં લાઠીચાર્જ। પુષ્પા 2 ટ્રેલર લોન્ચ સમયે પટનામાં થયો હંગામો। 2 લાખથી વધુ ભીડ બેકાબુ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ। લોકોના ટોળાએ ચપ્પલ અને ઈંટ પથ્થર ફેંક્યા। અમરેલીના રાજુલામાં લગ્નનો પ્રસંગ શોકમાં છવાયો। 24 વર્ષીય યુવક રાસ રમતા અચાનક ઢળી પડ્યો। હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો। સભ્ય નોંધણી મુદ્દે વડોદરામાં ભાજપના જ 2 એમએલએ સામસામે। યોગેશ પટેલે અકોટામાં બનેલા વધુ સભ્યો સામે શંકા કરી હતી। એમએલએ યોગેશ પટેલના કટાક્ષ પર એમએલએ દેસાઈનો જવાબ। કહ્યું, સંશોધનનો વિષય એ કે તમારી ત્યાં કેમ સભ્યો ન બન્યા। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો વિડીયો વાયરલ। મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી તેવું કહેતો વિડીયો વાયરલ થતા ચકચાર। જૂનાગઢમાં આયુષ્માન કાર્ડ માટે વડીલો ઉમટ્યા। જૂનાગઢ ખાતે ધારાસભ્ય, વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરાયું, જેમાં આયુષ્માન કાર્ડ માટે આવેલા લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો।
સુરત જિલ્લામાંથી પસાર થતા NH-48 પર ટ્રાફિક જામ, 12 થી 15 કિલોમીટર સુધી વાહનોની વણઝાર. છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા. નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહન ચાલકોને હાલાકી. વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત. પીએમ મોદીને મળ્યું નાઇજીરિયાનું સર્વોચ્ચ સન્માન. બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર બીજા વ્યક્તિ બન્યા પીએમ મોદી. નાઇજીરિયામાં નરેન્દ્ર મોદીને ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજરથી સન્માનિત કરાયા. પીએમ મોદી અને નાઇજીરિયાના પ્રેસિડેન્ટ બોલા અહેમદ ટિનુબુ વચ્ચે થયો સંવાદ. ભારત અને નાઇજીરિયાના સંબંધો અને ભવિષ્યમાં વિકાસના સંદર્ભે વાર્તાલાપ કરાયો. નાઇજીરિયા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિશે પીએમ મોદીએ આપ્યું નિવેદન. રક્ષા, ઉર્જા, આર્થિક વિકાસ, ટેકનોલોજી. કોલ્ડવેવ માટે તૈયાર થઈ જજો. 2 દિવસ બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. શિયાળામાં ઠંડીની સાથે માવઠું પણ ધ્રુજાવશે. સ્વેટરની સાથે રાખજો રેનકોટ તૈયાર. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે. તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર, ગુજરાત સુધી થઈ શકે. માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે. વડોદરામાં બની શોલે ફિલ્મ જેવી ઘટના. ફોનના હપ્તા ન ભરતા ઉઘરાણીથી બચવા યુવાન ટાવર પર ચડી ગયો. હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો. જોકે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલાવાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા હતા. પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો. યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને કલાકો સુધી યુવક ટાવર પર જ રહ્યો. જોકે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યા બાદ યુવકને નીચે ઉતાર્યો અને તેને ઘરે લઈ જવાયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લાગ્યા વાહનોના થપ્પા. 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર કિમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો. 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામનો ડ્રોન નજારો સામે આવ્યો. સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કિમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી. બ્રિજની એક લાઇન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. નેશનલ હાઈવે 48 પર છેલ્લા 12 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેને લઈને વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે.